નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે સ્ટાન્ડર્ડ 12th ગુજરાત બોર્ડ અને ઇંગ્લિશ એઝ અ સેકન્ડ લેંગ્વેજની વાત કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 7th યુનિટ 7મા યુનિટના સેકન્ડ રીડ બીજા રીડની અંદર છીએ. આજે આપણે વાત કરવાના છીએ એક ખૂબ જાણીતી વ્યક્તિ, ભારતની અંદર નહીં પરંતુ બ્લેક આફ્રો અમેરિકન અથવા તો બ્લેક અમેરિકનના રાઇટ્સ માટે કામ કરનાર બહુ એક મહાન વ્યક્તિ, એક લેડી છે, સ્ત્રી છે, એમના વિશે આપણે ચર્ચા કરવાના છીએ અને એમનું નામ છે સર્જનર ટ્રુથ. ઉચ્ચારણ બરોબર જોજો, સર્જનર. તો આ સર્જનર ટ્રુથ વિશે આપણે વાત કરવાના છીએ. બહુ નાનો એવો, બહુ સરસ મજાનો, એકદમ સિમ્પલ યુનિટ છે. કેવો યુનિટ આપણે આને કહેશું તો કે ઇટ ઇઝ અ બાયોગ્રાફિકલ સ્કેચ. આ એક બાયોગ્રાફિકલ સ્કેચ પ્રકારનો યુનિટ છે. તમને ખ્યાલ છે, આપણે બાયોગ્રાફિકલ સ્કેચ એ શબ્દનો પ્રયોગ આપણા વિડીયો લેક્ચર્સમાં વારંવાર કરીએ છીએ. જેમ કે આપણે વોલ્ટ ડિઝની વિશેનો યુનિટ ભણ્યા હતા, તો ઇટ વોઝ ઓલ્સો અ બાયોગ્રાફિકલ સ્કેચ. એ પણ બાયોગ્રાફિકલ સ્કેચ હતો. તો બાયોગ્રાફિકલ સ્કેચ એટલે એવો યુનિટ કે જેમાં કોઈ પણ વ્યક્તિના જીવન વિશે આપણે વાત કરી હોય. સર્જનર ટ્રુથ છે, શોર્ટ નોટની દ્રષ્ટિએ પણ બહુ ઇમ્પોર્ટન્ટ યુનિટ છે. આમાંથી ઘણી વખત સર્જનર ટ્રુથ એવા ટાઇટલ વિશે જ શોર્ટ નોટ ઘણીવાર બોર્ડની અંદર પૂછાય છે. ઓકે, તો આપણે વાત કરવાના છીએ આજે સર્જનર ટ્રુથની. યુનિટ આપણે શરૂ કરીએ. સર્જનર ટ્રુથ વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરેટર. આ સર્જનર ટ્રુથ છે કોણ હતા તો કે બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર અને ઓરેટર હતા. ફ્રીડમ ફાઇટર એટલે શું? સ્વાતંત્ર્ય સેનાની આપણે કહીએ. દાખલા તરીકે ભારતની અંદર આપણે કેટલા બધા ફ્રીડમ ફાઇટર્સને ઓળખીએ છીએ. સૌથી પહેલા ફ્રીડમ ફાઇટર્સ એવો શબ્દ આપણા કાને પડે એટલે આપણા કાને સીધું નામ આવે ગાંધીજી. તો મહાત્મા ગાંધી સિવાય કેટલા બધા લોકો હતા જેને આપણે ફ્રીડમ ફાઇટર્સ કહીએ છીએ. એમણે શેના માટે કામ કર્યું તો કે ભારત દેશને આઝાદી મળે એના માટે કામ કર્યું. તો આ વાત છે અમેરિકાની. તો અમેરિકા તો ત્યારે આઝાદ જ હતું જ્યારની આપણે વાત કરીએ ત્યારે. તો શું કામ ફ્રીડમ ફાઇટર શબ્દ વાપરો? કારણ કે આ ફ્રીડમ ફાઇટર કોના ફ્રીડમ માટે ફાઇટ કરતા હતા, કોની આઝાદી માટે લડતા હતા તો કે બ્લેક આફ્રિકન અમેરિકનની, જે મૂળભૂત રીતે આફ્રિકાના છે પરંતુ કોઈ પણ કારણવશ અને મોસ્ટ પ્રોબેબલી એ લોકોને ગુલામ તરીકે ત્યાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં જઈને વૈસા છે, એટલા માટે બ્લેક આફ્રો અમેરિકન કહીએ છીએ, જે મૂળભૂત રીતે આફ્રિકાના છે પરંતુ વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા છે. આવા લોકોના હક માટે લડનાર વ્યક્તિ છે સર્જનર ટ્રુથ. અને પછી આપણે એને કહ્યું છે ઓરેટર. શા માટે ઓરેટર? ઓરેટર શબ્દ કદાચ તમારા માટે નવો હશે, પણ જે ખૂબ સારા વક્તા હોય એને આપણે ઇંગ્લિશમાં ઓરેટર કહીએ છીએ. તો સર્જનર ટ્રુથનો જન્મ છે આશરે, આપણને એક્ઝેક્ટ ખબર નથી, 1797ની અંદર થયો હતો અને એમનું ડેથ છે, એમનું મૃત્યુ છે 1883ની અંદર થયું હતું. તમે ગ્લોસરી જુઓ એટલે તમને ખ્યાલ આવશે. તમે આની અંદર આપણે ગ્લોસરી આપણે નથી લીધી. હા, તો શું હું વાત કરતો હતો, સોરી ઇન્ટરપ્શન માટે. સર્જનર ટ્રુથ ટાઇટલ, પહેલું શબ્દ લખ્યો છે ટાઇટલની નીચે, સર્જનર ટ્રુથ, જ્યાંથી સેન્ટેન્સ શરૂ થાય છે ત્યાં એમનું બર્થ યર લખ્યું છે અને એની આગળ લખ્યું છે CA. આપણે ગ્લોસરીમાં જાઓ, તમે ટેક્સ્ટ બુક ખોલો, 75th પેજ ઉપર છે ગ્લોસરી. એમાં CAનું ડિટેલ આપી છે. શું કામ CA, શું કામ એને લખ્યું છે? તો CA છે એનું એક્સપ્લેનેશન એવું આપ્યું છે, એબ્રિવિએશન એટલે ટૂંકું રૂપ ઓફ લેટિન સિરકા, દેટ મીન્સ એપ્રોક્સિમેટલી. લેટિન એક શબ્દ છે જેનું ફૂલ ફોર્મ થાય છે, CAનું ફૂલ ફોર્મ થાય CIRCA, સિરકા, અને એનો અર્થ થાય એપ્રોક્સિમેટલી. બરોબર? તો લગભગ 1797માં એનો જન્મ થયો એવું માનવામાં આવે છે. વી ડોન્ટ હેવ એક્ઝેક્ટ યર ઓફ હિઝ બર્થ. એમના જન્મનો આપણી પાસે એક્ઝેક્ટ વર્ષ નથી, આપણને ખબર નથી. વી આર નોટ શ્યોર દેટ શી વોઝ બોર્ન ઇન 1797 ઓર નોટ, પરંતુ આશરે એપ્રોક્સિમેટલી ત્યારે એમનો જન્મ થયો હશે એવું માનવામાં આવે છે. અને એમનું ડેથ છે 1883માં, 1883માં થયું એ તો નક્કી છે. CA એટલે સિરકા થાય અને લેટિન શબ્દ છે. આપણી પાસે તમને ખ્યાલ નહીં હોય પરંતુ કેટલા બધા અંગ્રેજી શબ્દો છે એની ઉત્પત્તિ છે, ઇટિમોલોજી છે, એમનું રૂટ છે મૂળભૂત રીતે કાં તો ગ્રીક છે અથવા લેટિન છે અથવા ફ્રેન્ચ છે.
પરંતુ ઇંગ્લિશની અંદર વણાઈ ગયા છે. ઓકે, એ તો એક નવો જ વિષય છે અને એની અંદર તો કેટલું બધું કહી શકાય એવું છે, પરંતુ આપણે અત્યારે યુનિટ ભણીએ છીએ તો યુનિટની અંદર જ રહીએ. ઓકે, તો આપણને એવું કહ્યું કે સર્જનર ટ્રુથ વોઝ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર. તો મેં તમને સમજાવ્યું બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એટલે શું થાય, તો કે અમેરિકામાં જે તે સમયે માઇગ્રેટ થઈને સ્થળાંતર થઈને આવેલા મૂળ આફ્રિકાના વ્યક્તિઓ, એને આપણે બ્લેક અમેરિકન તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે અત્યારે યુએસના પ્રેસિડેન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ છે, તો એ પહેલા કોણ હતા, તો કે બરાક ઓબામા હતા. તો આ બરાક ઓબામા છે એ કેવા છે, તો કે બ્લેક અમેરિકન છે. મૂળભૂત રીતે એના વડવાઓ છે એ આફ્રિકાના છે, પરંતુ વર્ષોથી એ અમેરિકામાં સ્થાયી થયા છે, એટલે બ્લેક અમેરિકન છે. તો આ ક્યારની વાત છે, તો કે આ વાત છે 17મી સદીના અંતની અને 18મી સદીની શરૂઆતની. આમ તો વાત કરીએ તો 18મી સદીની જ વાત છે. તો ત્યારે 18મી સદીની અંદર જે બ્લેક અમેરિકન હતા એના ઉપર ખૂબ અત્યાચારો થતા. તો એમના હક માટે કામ કરનાર વ્યક્તિ છે, એમની સ્વતંત્રતા માટે કામ કરનાર વ્યક્તિ છે એ છે સર્જનર ટ્રુથ. અને એ શું છે, તો કે બહુ સારા વક્તા પણ છે. શી વોઝ બોર્ન ઇઝાબેલ બુમ્ફ્રી ઇન અલ્સ્ટર કન્ટ્રી, ન્યુયોર્ક. અને શી વોઝ બોર્ન ઇઝાબેલ બુમ્ફ્રી, તો ઇઝાબેલ બુમ્ફ્રી તરીકે અલ્સર કન્ટ્રી ન્યુયોર્કમાં એમનો જન્મ થયો હતો. ધ ડોટર ઓફ એન આફ્રિકન, અને એ આફ્રિકાના વતની એમના એ દીકરી હતા નેમ્ડ બુમ્ફ્રી. અને આફ્રિકાના જે વ્યક્તિ હતા એમનું શું નામ હતું, તો કે બુમ્ફ્રી. બ્રેકેટ્સમાં લખ્યું છે આફ્ટર હિઝ ડચ ઓનર. હવે આ સર્જનર ટ્રુથના પિતા એ ક્યાં કામ કરતા, તો કે એક વ્યક્તિ પાસે કામ કરતા નોકર તરીકે, એનો માલિક છે ડચ હતો. તો એમના ડચ માલિક ઉપરથી બુમ્ફ્રી એમને નામ અથવા તો અટક મળી હતી. એન્ડ અ વિમેન કોલ્ડ એલિઝાબેથ, અને એમના માતા છે એનું નામ શું હતું, તો કે એલિઝાબેથ હતું. અબાઉટ એજ ઓફ 9, માત્ર 9 વર્ષની વયે મિત્રો, સી વોઝ ઓક્શન્ડ ઓફ. ઓક્શન એટલે નીલામી થવી. વિચાર કરો કે જીવતા વ્યક્તિની નીલામી થઈ ક્યારે, માત્ર 9 વર્ષની વયે. સી વોઝ ઓક્શન્ડ ઓફ ટુ એન ઇંગ્લિશમેન, એક અંગ્રેજને વેચી દેવામાં આવ્યા ગુલામ તરીકે. તમે જુઓ આ કેટલો કપરો સમય હતો. તો 9 વર્ષની વયે જ એક અંગ્રેજને વેચી દેવામાં આવ્યા, અને એ અંગ્રેજનું નામ છે જ્હોન નિલે. ધ નિલેઇઝ અન્ડરસ્ટુડ વેરી લિટલ ઓફ હર ડચ જાર્ગન. જાર્ગન કોને કહેવાય, જે આપણે ભાષા વાપરતા હોઈએ, જે રૂઢિગત બોલી હોય એને આપણે જાર્ગન કહીએ. તો હવે આપણે હમણાં જ વાત કરી કે એમના પિતા છે કોઈ ડચ વ્યક્તિ માટે કામ કરતા, ડચને ત્યાં નોકર તરીકે હતા. તો સ્વાભાવિક રીતે 9 વર્ષના જ હતા સર્જનર ટ્રુથ. તો ત્યારે એમને કઈ લેંગ્વેજ આવડતી હોય, તો કે ડચ ભાષા આવડતી હોય. પરંતુ હવે 9 વર્ષની વયે એમને માતા પિતાથી અલગ કરી દેવામાં આવ્યા, અને કોને વેચવામાં આવ્યા, તો કે અંગ્રેજને. અંગ્રેજને કઈ લેંગ્વેજ આવડતી હોય, તો કે અંગ્રેજી આવડતી હોય. એટલે પેલા નિલેઇઝ હતા. ધ નિલેઇઝ એટલે નિલેઇઝ આખો પરિવાર. નિલે છે સરનેમ છે. તો અન્ડરસ્ટુડ વેરી લિટલ એટલે ખૂબ ઓછી ઓફ હર ડચ જાર્ગન. અને નિલેઇઝ છે એને સર્જનર ટ્રુથને એ ટાઈમે માત્ર ડચ ભાષા જ આવડતી, તો એ બહુ ઓછી સમજી શકતા. એઝ અ રિઝલ્ટ અને પરિણામ સ્વરૂપે સી વોઝ બ્રુટલી પનિશ્ડ ફોર નો રિયલ રીઝન. અને આ બિચારી સર્જનર ટ્રુથને ક્રૂર રીતે પનિશમેન્ટ કરવામાં આવતી, કોઈ સાચા કારણ વગર. શું કામ એને મારવામાં આવતી, કારણ કે આ ડચ ભાષા બોલતી અને જે પહેલા અંગ્રેજો સમજી ન શકતા. ઇવેન્ચ્યુઅલી, અને એનું પરિણામ શું આવ્યું, તો કે પરિણામ સ્વરૂપે નિલેઇઝ સોલ્ડ હર ટુ અ ફિશરમેન. નિલેઇઝે આ નિલે પરિવારમાં એનો જે મુખિયા હતો, હેડ હતો, એમણે પાછી આને વેચી નાખી. કોને વેચી, તો કે એક ફિશરમેનને. આ બિચારા સર્જનર ટ્રુથને એક ફિશરમેનને વેચી નાખવામાં આવ્યો. ફિશરમેન એટલે માછીમાર. હુ ઓન્ડ અ ટેવર્ન એટલે દારૂનું પીઠું ઇન કિંગસ્ટન. કિંગસ્ટન છે એ ન્યુયોર્ક, NY એટલે ન્યુયોર્ક, એના એક એરિયાનું નામ છે કિંગસ્ટન. કિંગસ્ટનની અંદર જેને દારૂનું પીઠું હતું એવા એક વ્યક્તિને સર્જનર ટ્રુથને વેચી દેવામાં આવ્યો. વિચાર કરો કે ગુલામની, એક આફ્રિકન અમેરિકન ગુલામની અમેરિકામાં એ ટાઈમે શું સ્થિતિ હતી. હિયર સી એક્વાયર્ડ ઇડિયોમેટિક એક્સપ્રેશન્સ. અંડરલાઇન કરો ભાઈ ઇડિયોમેટિક એક્સપ્રેશન્સની નીચે. એનો મતલબ થાય છે રૂઢિગત શૈલી, દરરોજની બોલવાની બોલચાલની ભાષા. અને ત્યાં જઈને, કોને ત્યાં જઈને, તો કે આ ફિશરમેનને ત્યાં જઈને એક્વાયર્ડ એટલે મેળવું, દરરોજની બોલચાલની ભાષા છે એ એમણે શીખી. ત્યાં સુધી તો એને ડચ જ આવડતી. વિચ કેમ ટુ માર્કની નીચે અંડરલાઇન કરો. એનો મતલબ થાય અસર થવી, હર સ્પીચ. અને પછી આ ભાષાની અસર એમની સ્પીચ ઉપર થઈ.
જોન જે ડુમોન્ટ એક નવું નામ મળે છે. અ નિયર બાય પ્લાન્ટેશન ઓનર પરચેસ્ડ નેક્સ્ટ. તમે વિચાર કરો કે એના માતા પિતા ડચને ત્યાં કામ કરતા. ડચથી પછી એક અંગ્રેજને ઇંગ્લિશમેનને વેચવામાં આવી જેનું નામ નીલે હતું. પછી નીલેએ એક ફિશરમેનને વેચી અને ફિશરમેને એક ચોથી વ્યક્તિને વેચી અને એનું નામ છે જોન જે ડુમોન્ટ. તમે વિચાર કરો કે આ ગુલામીની પરિસ્થિતિ કેવી હતી. જોન જે ડુમોન્ટ નિયર બાય પ્લાન્ટેશન ઓવર પરચેસ્ડ નેક્સ્ટ. એમણે આમને ખરીદા. ડ્યુરિંગ હર ટેન્યુર એટલે સમયગાળો અથવા સત્ર વિચ હિઝ ફેમિલી વિથ હિઝ ફેમિલી અને એના એક જ મિનિટ તો ગીધરતે ડ્યુરિંગ હર ટેન્યુર વિથ હિઝ ફેમિલી અને એના પરિવારના આ સભ્યોની વચ્ચે શી મેરીડ એન્ડ હેડ 5 ચિલ્ડ્રન. સર્જનરે ટ્રુથે લગ્ન કર્યા અને એને 5 બાળકો થયા. ઇન 1827 અને 1827ની અંદર આફ્ટર ન્યુયોર્ક, NY સ્ટેન્ડ્સ ફોર ન્યુયોર્ક, હેડ પાસ્ડ એન ઇમેન્સિપેશન એક્ટ. ઇમેન્સિપેશન એટલે ફ્રીડમ, આઝાદી. એક્ટ ફ્રીઈંગ ઇટ્સ સ્લેવ્સ. અને સાહેબ 1827ની અંદર ન્યુયોર્કની અંદર એક ઇમેન્સિપેશન એક્ટ એટલે કે એક ફ્રીડમનો એક્ટ એટલે કાયદો લાગુ પડ્યો. અને કાયદો કેના વિશેનો હતો તો કે ફ્રીઈંગ ઇટ્સ સ્લેવ, કે તમારા જેટલા પણ ગુલામો હોય જે તમે આફ્રિકાથી ખરીદા હોય એને તમારે મુક્ત કરી દેવાના. હવે તમારો આ ગુલામો નથી. ક્યારે આ કાયદો બહાર પડ્યો? 1827ની અંદર. ક્યાં? તો કે ન્યુયોર્કની અંદર. શી પ્રિપેર્ડ ટુ ટેક હર ફેમિલી અવે. એટલે સર્જનર ટ્રુથે નક્કી કર્યું સારું ચાલો હવે કાયદા પ્રમાણે આપણે હવે ગુલામ નથી. એટલે એણે નક્કી કર્યું કે હવે મારે મારા પરિવારને દૂર લઈ જવું. બટ ડુમોન્ટ, પરંતુ એનો માલિક, બિગેન ટુ શો રિલેક્ટન્સ. રિલેક્ટન્સ એટલે ખચકાટ અનુભવો. એના માલિકને ખચકાટ થયો કે મારે ક્યાં મારા ગુલામોને જવા દેવા, તો મારું કામ કોણ કરશે મફતમાં. એટલે પેલા ડુમોન્ટે ખચકાટ બતાવ્યો કે હું નહીં જવા દઉં. સો શી રેન અવે વિથ હર યંગેસ્ટ ચાઇલ્ડ. એટલે સર્જનર ટ્રુથ છે ત્યાંથી ભાગી ગઈ. પોતાના પતિને છોડીને, પોતાના બીજા બાળકોને છોડીને જતી રહી. યંગેસ્ટ એટલે પોતાનો સૌથી નાનો. યંગ એટલે યુવાન ન થાય સાહેબ, અહીંયા ખાસ ધ્યાન રાખજો. સૌથી નાનો દીકરો છે. યંગેસ્ટ ચાઇલ્ડ, દીકરો કે દીકરી આપણને ખબર નથી પડતી, સોરી, એટલે ચાઇલ્ડ કીધું છે, બાળક કહ્યું છે. પોતાના સૌથી નાના બાળકને લઈને ત્યાંથી નીકળી ગઈ. શી ફાઇનલી વાઉન્ડ અપ ઇન ન્યુયોર્ક સિટી. વાઉન્ડ અપ એટલે અંત લાવો, ઠરીઠામ થવું, અને અંતે ન્યુયોર્કની અંદર ઠરીઠામ થઈ. શી વર્કડ એટ મિનિયલ જોબ. મિનિયલ એટલે સામાન્ય ઘરકામ કરવા. અને સાહેબ ત્યાંથી ભાગી એ પછી તો એમણે સામાન્ય ઘરકામ કર્યા. એન્ડ થ્રુ સમ ફ્રેન્ડ્સ, અને કેટલાક મિત્રોની મદદ વડે, શી કેમ અંડર ધ સ્વે ઓફ. કેમ અંડર ધ સ્વે ઓફ ની નીચે અંડરલાઈન કરો. એનો મતલબ થાય ના પ્રભાવ હેઠળ આવવું. એક વ્યક્તિના પ્રભાવ હેઠળ આવી. ઓફ અ રિલિજિયસ ફેનેટિક. ફેનેટિક એટલે ધર્મજનુની. નેમ્ડ મેથિસ. એક મેથિસ નામનો એક ધર્મજનુની માણસ હતો, એમના પ્રભાવ હેઠળ આવી. ડ્યુરિંગ ધ સિવિલ વોર. સિવિલ વોર એટલે ગૃહ યુદ્ધ. આ સિવિલ વોર કોને કહેવાય તો કે કોઈ એક જ દેશની અંદર યુદ્ધ ફાટી નીકળે. મતલબ કે બહારના લોકો હુમલો ન કરે, બહારના દેશના લોકો હુમલો ન કરે, પરંતુ પોતાના દેશના લોકો અંદરો અંદર ઝઘડે અને લડી મરે. આને કહેવાય સિવિલ વોર, ગૃહ યુદ્ધ. તો હવે એ ટાઈમે અમેરિકામાં સિવિલ વોર, ગૃહ યુદ્ધ ચાલતું હતું. અને ભારત આ બાબતે બહુ સદનસીબ છે કે ભારતની અંદર ક્યારેય સિવિલ વોર, ગૃહ યુદ્ધ થયું નથી. ડ્યુરિંગ ધ સિવિલ વોર, આ ગૃહ યુદ્ધની અંદર ટ્રુથ બોટ ગિફ્ટ્સ ફોર સોલ્જર્સ વિથ મની રેઇઝડ ફ્રોમ હર લેક્ચર્સ એન્ડ હેલ્પડ ફ્યુજિટિવ સ્લેવ્સ ફાઇન્ડ વર્ક એન્ડ હાઉસિંગ. હવે આ ગૃહ યુદ્ધ થયું એ દરમિયાન સર્જનર ટ્રુથે શું કામ કર્યું તો કે હવે એ સર્જનર ટ્રુથ કોણ હતા? પહેલા તો આપણને કીધું કે ફ્રીડમ ફાઇટર હતા, અને પછી આપણને કીધું કે ઓરેટર હતા. પહેલા જ વાક્યમાં કીધું ઓરેટર એટલે વક્તા. તો હવે ગૃહ યુદ્ધ થયું એ દરમિયાન એમના લેક્ચર્સમાં વક્તા તરીકે જે પણ એમને પૈસા મળે એ પૈસામાંથી સર્જનર ટ્રુથ છે સૈનિકો માટે ગિફ્ટ લાવતા. અને ફ્યુજિટિવ સ્લેવ એટલે ભાગેડું, અને સ્લેવ એટલે ગુલામો. અને જે એની જેમ ભાગીને ગુલામ તરીકે હોય અને ભાગેડું ગુલામ હોય, ભાગી ગયા હોય પોતાના માલિક પાસેથી, એમને મદદ કરતા. શેના માટે મદદ કરતા તો કે ફાઇન્ડ વર્ક એન્ડ હાઉસિંગ. એમને કામ અપાવતા, એને ઘર અપાવતા. આફ્ટર ધ વોર, અને યુદ્ધ પૂરું થયા પછી
સી કન્ટિન્યુડ હર ટિરેડ એટલે લાંબુ ભાષણ. એમણે પોતાના લાંબા ભાષણ શરૂ રાખ્યા ફોર ધ લોર્ડ એન્ડ અગેન્સ્ટ રેશિયલ ઇન્જસ્ટિસ, લોર્ડ માટે અને રેશિયલ ઇન્જસ્ટિસ એટલે શું? તો કે માત્ર આપણા ચામડીના કલરને લીધે જે અન્યાય થાય છે, કાળા અને ગોરાનો જે ભેદ છે એ રેશિયલ ઇન્જસ્ટિસ છે. તો આ અન્યાય વિરુદ્ધમાં એમણે પોતાના ભાષણો ચાલુ રાખ્યા. ઇવન વેન ઓલ્ડ એજ, અને જ્યારે ઘરડા થયા ત્યારે, એન્ડ ઇલ હેલ્થ, અને એની તબિયત ખરાબ થઈ ત્યારે પણ, રિસ્ટ્રિક્ટેડ હર એક્ટિવિટીઝ ટુ ધ કન્ફાઇન્સ એટલે બંધન, ઓફ અ બેટલ ક્રીક મીચ સેનેટોરિયમ. સેનેટોરિયમ એટલે હોસ્પિટલ. સેનેટોરિયમ એટલે શું થાય? તો કે હોસ્પિટલ. હા, તો હું શું વાત કરતો હતો? તો કે આફ્ટર ધ વોર, યુદ્ધ પછી, સી કન્ટિન્યુડ હર ટિરેડ ફોર ધ લોર્ડ એન્ડ અગેન્સ્ટ ઇન્જસ્ટિસ ઇવન વેન ઓલ્ડ એજ એન્ડ ઇલ હેલ્થ રિસ્ટ્રિક્ટેડ હર એક્ટિવિટીઝ ટુ કન્ફાઇન્સ ઓફ બેટલ ક્રીક મીચ સેનેટોરિયમ. મીચ એ કોઈ જગ્યા છે, ત્યાં બેટલ ક્રીક નામની એક હોસ્પિટલ આવેલી છે, અથવા તો બેટલ ક્રીક પણ જગ્યા હોઈ શકે. ત્યાં એની તબિયત ખરાબ હતી, એ વૃદ્ધાવસ્થામાં હતી, છતાં પણ એમણે આ રંગભેદના અન્યાય સામે ભાષણો ચાલુ રાખ્યા. શી ડાઇડ ધેર, અને ત્યાં જ એમનું મૃત્યુ થયું આ સેનેટોરિયમ, આ હોસ્પિટલની અંદર જ, ઓન નવેમ્બર 26, 1883, 26મી નવેમ્બર 1883માં. હિયર ઇઝ વન ઓફ હર ફેમસ સ્પીચીસ. અહીંયા હવે આપણને એક ફેમસ સ્પીચ આપવામાં આવી છે, એન્ટાઇટલ્ડ, જેનું ટાઇટલ શું છે? એન્ટાઇટલ્ડ એઝ એન્ટ આઈ અ વિમેન. એન્ટ આઈ અ વિમેન, શું હું સ્ત્રી નથી? આ એન્ટ આઈ અ વિમેન એ સૌથી ફેમસ સ્પીચ છે મિત્રો સર્જનર ટ્રુથની, વિચ શી ડિલિવર્ડ ઇન ધ વિમેન્સ કોન્વોકેશન ઇન એક્રોન અને ઓહિયો ઇન ડિસેમ્બર. ઓહિયો એ એક જગ્યા છે, યુએસનું એક શહેર છે, અને ત્યાં ડિસેમ્બર 1851ની અંદર એમણે એક સેમિનાર હતો, ધ વિમેન્સ કોન્વોકેશન ઇન એક્રોન. ત્યાં એમણે આ ફેમસ સ્પીચ આપી હતી, એન્ટ આઈ અ વિમેન, શું સ્ત્રી નથી? અને પછી બહુ ફેમસ થઈ એ સ્પીચ. હવે આપણે જે ભણવાના છીએ એ સ્પીચ છે. તમને જો સર્જનર ટ્રુથની શોર્ટ નોટ પૂછાય તો ઉપરની દરેકે દરેક, અત્યાર સુધી આપણે ભણેલી દરેકે દરેક આ યુનિટની બાબત છે, અને શોર્ટ નોટમાં તમે લખી શકો. હવે જે પણ છે એમની સ્પીચ છે. હવે જે પણ બોલે છે એ સર્જનર ટ્રુથ બોલે છે. વેલ, સારું, ચિલ્ડ્રન, બાળકો, જેટલા પણ તમને જે બાજુમાં ચિત્ર આપ્યું છે એ સ્પીચનું એક ઇમેજ આપી છે કે આવી રીતે એમણે સ્પીચ આપી હશે. સારું, બાળકો, બધાને બાળકો કહે છે. બાળકો એટલે નાની ઉંમરના નથી, પરંતુ બધાને બાળકો તરીકે સંબોધે છે. વેર ઇઝ સો મચ રેકેટ. રેકેટ એટલે છેતરવું. ધેર મસ્ટ બી સમથિંગ આઉટ ઓફ ઓર્ડર. જ્યારે આટલું બધું છેતરવાનું હોય ત્યારે કંઈક તો ક્રમની બહાર, કંઈક તો અયોગ્ય થઈ જ રહ્યું હશે. આઈ થિંક ધેટ, હું એવું વિચારું છું કે, that twixt the Negroes of South and women at the North all talking about rights, the white man will be in fix ની નીચે અંડરલાઈન કરો, એનો મતલબ થાય મુશ્કેલીમાં મુકાવું છું. શું કહે છે? તો કે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ધ નિગ્રોઝ ઓફ ધ સાઉથ, અને સાઉથની અંદર રહેતા નિગ્રોઝ, એન્ડ વિમેન એટ ધ નોર્થ, અને નોર્થની અંદર રહેતી સ્ત્રીઓ, આ બધા ઓલ ટોકિંગ અબાઉટ રાઇટ્સ, એ બધા હક વિશે વાત કરે છે. ધ વ્હાઇટ મેન વિલ બી ઇન અ ફિક્સ પ્રેટિસન, બધા પોતાના હક વિશે વાત કરે છે. બધા નિગ્રોઝ છે, નિગ્રોઝ એટલે કે આફ્રિકન લોકો, એ બધા અત્યારે જાગૃત થઈ ગયા છે. એટલા માટે જે ધોળિયાઓ છે એ બહુ વહેલા મુશ્કેલીમાં મુકાશે. બટ વોટ્સ ઓલ ધીસ હિયર ટોકિંગ અબાઉટ, પરંતુ આ બધા અહીંયા શેના વિશે વાત કરે છે? ધેટ મેન ઓવર ધેર, ત્યાં રહેલો પેલો માણસ, સેઇઝ ધેટ, એમણે એવું કહ્યું કે વિમેન નીડ ટુ બી હેલ્પ્ડ ઇન ટુ કેરેજીસ. કેરેજીસ એટલે ગાડી, કે સ્ત્રીઓ જ્યારે ગાડીમાં જતી હોય ત્યારે આપણે એને મદદ કરવી જોઈએ. એન્ડ લિફ્ટ ઓવર ડીચીસ, ડીચ એટલે ખાડી, કે જ્યારે ખાડીમાં ફસાય ત્યારે આપણે એને બહાર નીકળવા માટે મદદ કરવી જોઈએ. એન્ડ ટુ હેવ ધ બેસ્ટ પ્લેસ એવરીવેર, અને સ્ત્રીઓને બધી જગ્યાએ શ્રેષ્ઠ સ્થાન મળવું જોઈએ. એવું પેલા સજ્જન વાત કરતા હતા. પણ શું પ્રશ્ન છે? નોબડી એવર હેલ્પ્સ મી ઇન ટુ કેરેજીસ. કોઈ પુરુષે કે કોઈ આવા ધોળિયાએ તો મને, જ્યારે હું ગાડીમાં જતી હોય ત્યારે મને તો કોઈએ મદદ નથી કરી. ઓર ઓવર મડ પડલ્સ, મડ પડલ એટલે ખાડા,
હું જ્યારે ખાડામાં ફસાઈ ત્યારે તો મને કોઈએ મદદ નથી કરી. ઓર ગીવ મી એની બેસ્ટ પ્લેસ, અથવા તો મને તો કોઈએ સ્થાન નથી આપ્યું. એન્ડ એન્ટ આઈ એ વિમેન, પેલા ભાઈએ વાત કરી સ્ત્રીઓએ આવી મદદ કરવી જોઈએ, તો શું હું સ્ત્રી નથી? લુક એટ માય આર્મ, મારા હાથ જુઓ, મારા હાથ. આઈ હેવ પ્લોડ એન્ડ પ્લાન્ટેડ, મેં હળ ખેડ્યું છે, મેં ખેડ્યું છે, ખેતર ખેડ્યું છે હળથી. પ્લાન્ટેડ, વાવણી પણ કરી છે. ગેધર્ડ ઇન્ટુ બ્રાન્ચ, બ્રાન્ચ એટલે વાળો. ગેધર્ડ એટલે એકઠા કર્યા. શું એકઠા કર્યા? તો કે ઢોર, પ્રાણીઓ. મેં મારા વાડામાં ઢોરને પૂર્યા છે, પ્રાણીઓને પૂર્યા છે. એન્ડ નો મેન કુડ હેડ મી, એન્ડ નો મેન કુડ હેડ મી, અને મારા માટે તો કોઈ હેડ એટલે આગળ આવવું, અને કોઈ મારી મદદ માટે તો આગળ નથી આવ્યું. એન્ટ આઈ વિમેન, શું હું સ્ત્રી નથી? આઈ કુડ વર્ક એઝ મચ એન્ડ ઇટ એઝ મચ એઝ અ મેન. કોઈ પુરુષ જેટલું કામ કરી શકે એટલું હું કામ કરી શકું છું. કોઈ પુરુષ જેટલું ખાઈ શકે એટલું હું ખાઈ શકું છું. વેન આઈ કુડ ગેટ ઇટ, જ્યારે મને મળી શકે. એન્ડ બેર ધ લેશ, લેશ એટલે કોરડો, આમ ચાબુક આપણે જેને કહીએ, એઝ વેલ. જ્યારે મને ચાબુક કોરડા ફટકારવામાં આવે તો હું એ પણ ખમી શકું છું. એન્ટ આઈ અ વિમેન, શું સ્ત્રી નથી? આઈ હેવ બ્રોન 13 ચિલ્ડ્રન, મેં 13 બાળકોને જન્મ આપ્યો છે. એન્ડ સીન મોસ્ટ ઓફ સોલ્ડ ઓફ ટુ સ્લેવરી, અને એમાંથી મોટા ભાગના બાળકોને ગુલામીમાં વેચાતા જોયા છે. એન્ડ વેન આઈ ક્રાઇડ આઉટ વિથ માય મધર્સ ગ્રીફ, અને જ્યારે માતાની પીડાથી હું ચીસ પાડતી હતી, નન બટ જીસસ હિયર મી, ત્યારે મને કોઈએ નથી સાંભળી, માત્ર ભગવાને સાંભળી છે. એન્ડ એન્ટ આઈ અ વિમેન, શું સ્ત્રી નથી? Then they talk about these things in the head. પછી એ લોકો માથામાં હોય, માથામાં શું હોય એની વાત કરે છે. વોટ્સ ધીસ ઓલ કોલ ઇટ, શું આ માથામાં હોય એને બધા શું કહે છે? અને એટલામાં મેમ્બર ઓફ ઓડિયન્સ વિસ્પર્સ, વિસ્પર એટલે ગણગણાટ કરવો. એમાં એના જે સભામાં સાંભળવા આવેલા લોકો છે એમાં કોઈ ગણગણાટ કરીને કહે છે. ઇન્ટેલેક્ટ, બુદ્ધિ, મગજમાં શું હોય તો કે બુદ્ધિ. હવે પાછા સર્જના ટ્રુથ કહે છે. ધેટ ઇઝ ઇટ હની, હા એ જ હની, વહાલી વ્યક્તિ. વોટ્સ ધેટ ગોટ ટુ ડુ વિથ વિમેન્સ રાઇટ, આ બુદ્ધિને અને સ્ત્રીઓના હકને શું લાગે વળગે? ઓર નિગ્રોઝ રાઇટ, અથવા તો નિગ્રોના હકને શું લાગે વળગે? ઇઝ ઇટ માય સોરી ઇફ માય કપ વોન્ટ હોલ્ડ બટ અ પિન્ટ, પિન્ટ એટલે બહુ નાનો એવો અંશ, કે મારા કપની અંદર નાનો એવો ભાગ પણ ન સમાઈ શકતો હોય તો યોર્સ હોલ્ડ્સ અ ક્વાર્ટ, ક્વાર્ટ એટલે ક્વાર્ટર. પિન્ટ છે ને, પિન્ટ શબ્દ ગ્લોસરીમાં આપ્યો છે. ગ્લોસરી ચેક કરો તો ગ્લોસરીની અંદર છેલ્લેથી ચોથી લીટી એમાં પિન્ટ શબ્દનું એક્સપ્લેનેશન આપ્યું છે. જોવો જોઈએ. અ પિન્ટ એટલે શું થાય? અ યુનિટ ઓફ લિક્વિડ ઓર ડ્રાય કેપેસિટી ઇક્વલ ટુ 1/2 ઓફ ધ ક્વાર્ટ. અડધું હોય ને, અડધું, એને આપણે ઇંગ્લિશમાં હાફ કહીએ. અડધાથી પણ અડધું હોય એને આપણે ક્વાર્ટ કહીએ, ક્વાર્ટર. અને ક્વાર્ટરથી પણ અડધું એટલે કે 25% હોય, 25% એને ક્વાર્ટ કહીએ. એના કરતાં પણ અડધું હોય, 25%નું પણ અડધું, તો એને શું કહેવાય? તો કે પિન્ટ કહેવાય. યાદ રાખજો. ઓકે, પાછા આવી જાઓ ટેક્સ્ટ બુકની અંદર. ઇફ માય કપ વોન્ટ હોલ્ડ બટ અ પિન્ટ, કે મારા કપની અંદર અડધાના અડધાનું પણ અડધું સમાઈ ન શકતું હોય. એન્ડ યોર હોલ્ડ્સ અ ક્વાર્ટ, અને તમારા કપની અંદર ક્વાર્ટર જેટલું સમાઈ શકતું હોય. વુડન્ટ યુ બી મીન નોટ ટુ લેટ માય લિટલ હાફ મેઝર ફૂલ, તો મારા કપમાં બહુ ઓછી વસ્તુ છે, તમારા કપમાં વધારે છે, તો તમારા જેટલું પણ મારા કપમાં નહીં થવા દો. શું કહેવા માંગે છે? આની પાછળનો હિડન અર્થ શું છે? તો એમ કહે છે કે તમારા જેટલા હક છે એટલા હક મારા નહીં થવા દો. તમને જે સગવડ મળે છે, તમે જે રીતે રહ્યો છો એ રીતે અમને નહીં જીવવા દો. ધેન ધેટ લિટલ મેન ઇન બ્લેક ધેર, ત્યાં કાળા કપડાં પહેરેલો માણસ એ કહે છે, હી સેઝ વિમેન કાન્ટ હેવ એઝ મચ રાઇટ એઝ મેન. એવું કહે છે કે સ્ત્રીઓને પુરુષો જેટલા હક ન મળી શકે. કોઝ ક્રાઇસ્ટ વોઝન્ટ અ વિમેન. શું કમેન? કારણ કે ભગવાન છે એ સ્ત્રી નહોતા. ભગવાન એટલે જીસસ ક્રાઇસ્ટની વાત કરે છે, પોતે ખ્રિસ્તી છે એટલા માટે ક્રાઇસ્ટની વાત કરી એમણે. તો શું કીધું? તો કે ભગવાન ઈસુ ખ્રિસ્ત છે એ ક્રાઇસ્ટ છે એ સ્ત્રી નહોતા એટલા માટે. વેર ડીડ યોર ક્રાઇસ્ટ
કમ ફ્રોમ? તમારા ક્રાઇસ્ટ છે એમનો જન્મ ક્યાંથી થયો? વેર ડીડ યોર ક્રાઇસ્ટ કમ ફ્રોમ? એ ક્યાંથી આવ્યા ક્રાઇસ્ટ ઈસુ ખ્રિસ્ત? એ પૂછે છે, સર્જનર ટ્રુથ પૂછે છે. એનો કહેવાનો મતલબ છે જીસસ ક્રાઇસ્ટનો જન્મ પણ એક માતાની કુખે જ થયો છે. ફ્રોમ ગોડ એન્ડ અ વિમેન, ઈશ્વર અને એક સ્ત્રી. મેન હેડ નથિંગ ટુ ડુ વિથ હિમ, માણસને એમની સાથે કોઈ લેવા દેવા નથી. ઇફ ધ ફર્સ્ટ વિમેન ગોડ એવર મેડ વોઝ સ્ટ્રોંગ ઇનફ ટુ ટર્ન ધ વર્લ્ડ અપસાઇડ ડાઉન ઓલ અલોન, જો પહેલી એવી વિમેન ગોડ કે જેનામાં એટલી શક્તિ હોય કે આખા વિશ્વને ઊંધું ચત્તું કરી શકે, તો ધીઝ વિમેન ટુગેધર ઓટ ટુ બી એબલ ટુ ટર્ન ઇટ બેક. તો એ ઊંધું થઈ ગયું હોય તો આ સ્ત્રીઓ જે મારી સામે બેઠી છે, જે મૂળ આફ્રિકન આ નિગ્રો વિમેન છે, એમની પાસે એટલી શક્તિ તો છે જ કે એ જગતને, એ વિશ્વને પાછું ચત્તું કરી શકે. એન્ડ ગેટ ઇટ રાઇટ સાઇડ અપ અગેન, અને ફરીથી એને રાઇટ સાઇડ કરી શકે. એન્ડ નાઉ ધે ઇઝ આસ્કિંગ ટુ ડુ ઇટ, અને હવે લોકો એવું કહે છે કે એમ કરીએ. ધ મેન બેટર લેટ ધેમ, પણ પુરુષો એને એ કામ કરવા દે તો સારું. ઓબ્લાઇજ્ડ એટલે ઋણી છું, આભારી છું. ઓબ્લાઇજ ટુ યુ ફોર હિયરિંગ મી, તમે બધાએ મને સાંભળી એના માટે હું તમારી આભારી છું. એન્ડ નાવ, અને હવે ઓલ્ડ સર્જનર એન્ટ ગોટ નથિંગ મોર ટુ સે, હવે આ વૃદ્ધ સર્જનરને તમને કહેવા માટે વધારે કંઈ નથી. સોરી, હું સ્લાઇડ ફેરવી ન શક્યો, મને ખ્યાલ જ ન રહ્યો. ઓકે, હું ટેક્સ્ટ બુકમાંથી જોતો હતો એટલે. તો આપણે અહીંયા આપણો આ યુનિટ છે એને પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ ફંક્શન્સની, આપણે ગ્રામર શરૂ કરવાના છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગ્રામર શરૂ કરવાના છીએ. બીજી વસ્તુ કે 12th સાયન્સના સ્ટુડન્ટ્સ છે, જે પણ 12th સાયન્સમાં છે, એ તમારી પાસે જે ગ્રામર છે એની અંદર જેટલા પણ એમસીક્યુ છે, જેટલા પણ આપણે યુનિટ્સ ચાલ્યા એટલા એમસીક્યુ તમારા તૈયાર થઈ ગયેલા હોવા જોઈએ. ન થઈ ગયા હોય તો કરી લેજો. 7 યુનિટમાંથી આપણે વચ્ચે 1 યુનિટ સ્કીપ કર્યો છે. ટોટલ 10 યુનિટ છે, એટલે 1 યુનિટ સ્કીપ કરીએ તો આપણે ટોટલ 6 યુનિટ, એટલે 60% ટેક્સ્ટ બુક આપણે પૂરી કરી લીધી છે. 60%. તો તમારે એટલા એમસીક્યુ કરી નાખવાના છે. આવતા લેક્ચરની અંદર, આવતા વિડીયો લેક્ચરમાં આપણે શું ભણવાના છીએ તો કે ગ્રામર શરૂ કરશું. તો ગ્રામર માટે ગ્રામર લઈને બેસજો. સૌથી પહેલાં તો આપણે ફંક્શન્સ ભણશું. પહેલાં જે ફંક્શન્સ છે, 11thના ફંક્શન્સ પણ 12thમાં પૂછાય છે, એટલે 11thમાં જે પણ ફંક્શન્સ ભણ્યા એ બધાને આપણે રિપીટ કરશું અને પછી આપણે નવા ફંક્શન્સ શીખશું. બરોબર છે? તો મેં તમને કામ સોંપી દીધું. શું કામ સોંપ્યું? તો કે એમસીક્યુ તૈયાર કરવાના છે. ટેક્સ્ટ બુકમાંથી યુનિટ પહેલાં વાંચી લેવાનું આખો અને પછી એમસીક્યુ તૈયાર કરવાના. ઓકે, કોને? તો કે 12th સાયન્સના બહેનોને જ એમસીક્યુ છે એમણે જ. બરોબર છે? ઓકે, થેન્ક યુ. અહીંયા સુધી રાખીએ છીએ.